આજરોજ ખાવડા ખાતે આવેલ સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્થાનિક લોકોને પડતી મુશ્કેલીઓને સુવિધાઓના અભાવ અંગેની ફરિયાદોને ધ્યાને રાખીને ભીમ આર્મીના કાર્યકર્તાઓ જત ઇકબાલભાઈ અને અનીશભાઈ તથા આંતરરાષ્ટ્રીય ભીમ સેનાના અધ્યક્ષ મયુરભાઈ તથા ભીલાલભાઈ સમા મામદભાઈ સમા દ્વારા CHC સેન્ટરની સ્થળ પર જોઈને રૂબરૂ મુલાકાત લેવામાં આવી। આ મુલાકાત દરમિયાન હોસ્પિટલમાં ઘોર બેદરકારી અને અસુવિધાઓનો માહોલ જોવા મળ્યો, જેના કારણે સ્થાનિક અને આસપાસના ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। મુલાકાત દરમિયાન સામે આવેલી મુખ્ય સમસ્યાઓ તબીબી સ્ટાફની ભારે અછત, હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફની ઘટ જોવા મળી રહી છે, જેના કારણે દર્દીઓને સમયસર સારવાર મળતી નથી। મૂળભૂત સુવિધાઓનો માળખાકીય અભાવ, દવાખાનામાં શૌચાલયની અત્યંત બિસ્માર હાલત અને પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા ન હોવાનું સામે આવ્યું છે। એક્સરે મશીન બંધ હાલતમાં, હોસ્પિટલમાં એક્સરે મશીન ઉપલબ્ધ હોવા છતાં તે લાંબા સમયથી બંધ હાલતમાં પડ્યું છે, જેથી ગંભીર દર્દીઓ કે અકસ્માતનો ભોગ બનેલા લોકોને પ્રાથમિક સારવાર માટે પણ ભુજ સુધી લાંબા થવું પડે છે। હોસ્પિટલમાં સાફ સફાઈનું કામ કરતી મહિલા કર્મચારીઓને કન્નડગત કરવામાં આવતી હોવાની ચોંકાવનારી વિગતો પણ જાણવા મળી છે। આ તમામ ગંભીર મુદ્દાઓને ધ્યાને રાખીને ભીમ આર્મી અને આંતરરાષ્ટ્રીય ભીમ સેના દ્વારા તંત્ર સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને ચીમકી આપવામાં આવી છે કે જો ટૂંક સમયમાં ખાવડા CHC સેન્ટર ખાતે પૂરતો સ્ટાફ નીમવામાં નહીં આવે, એક્સરે મશીન શરૂ કરવામાં નહીં આવે અને સફાઈ કર્મચારીઓની કન્નડગત બંધ કરી સુવિધાઓ સુધારવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આજે ખાવડા ખાતે CHC સેન્ટરમાં મુલાકાત લીધી હતી। ઘણા બધા સવાલો, ઘણા બધા મુદ્દાઓ હતા જે અહીંયાના મેડિકલ ઓફિસરને અમે રજૂઆત કરી છે ને રજૂઆત બાદ સાહેબે ખુદ જણાવ્યું છે કે મેં મારા મહેકમમાં મુદ્દાઓ લખ્યા છે, જે પ્રશ્નો છે એ પ્રશ્નો મારી કોઈ વાત નથી સાંભળતો। તો એના ઉપરથી તમે સમજી શકો છો કે આ જે ખાવડા વિસ્તાર છે અહીંયા સરહદી વિસ્તાર છે અને અહીંયા વંચિત પીછડા લોકો રહે છે, જ્યાં આવી સુવિધાઓ છે, જે પ્રાથમિક મુદ્દાઓ છે, આરોગ્યના જે મુદ્દાઓ છે એની સવલતોથી આજે દેશને અત્યારે 15મી ઓગસ્ટે આપણે 80મો સ્વતંત્ર દિવસ મનાવશું। અફસોસની વાત એ છે કે આપણે સ્વતંત્ર દિવસ 80મો મનાવશું, પણ ખાવડા જે CHC સેન્ટર છે એ પ્રાથમિક મુદ્દાઓથી આજે પણ વંચિત છે। એ ઘરો લેવા જેવી વાત છે। તમે ઘરો લઈ રહ્યા છો, રિન્યુએબલ પાવર એનર્જીમાં તમે ઉદઘાટન કરી રહ્યા છો એ વાતનો કે તમે ઘરો લઈ રહ્યા છો કે એશિયાનો સૌથી મોટો અહીંયા બની રહ્યો છે, પણ અહીંયાથી પહેલે અહીંયા એક ખાવડા આવે છે જ્યાં CHC સેન્ટર છે, ત્યાં આરોગ્યની જે સુવિધાઓ છે એ સુવિધાઓથી વંચિત છે। પહેલે શરૂઆતનું કામ તમે અહીંયા કરવું જોઈએ। અહીંયાના લોકો વંચિત છે, અહીંયાના લોકો જોઈ રહ્યા છે કે આ જે મુદ્દાઓ છે, જે એમને જે સ્ટાફની, નર્સિંગ સ્ટાફની જે જરૂર છે, જે ઘણા બધા મશીનો છે, જે અહીંયાના પ્રાથમિક મુદ્દાઓ છે, જે આરોગ્યના જે મુદ્દાઓ છે એનાથી વંચિત છે, એ ક્યારે થશે? ઘરો લેવું હોય તો અહીંયા કામ કરાવો। અહીંયાના આરોગ્યના જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ પર કામ થશે તો આપણે ગર્વથી કહી શકશું કે નહીં, અમે અહીંયા સરહદી વિસ્તારમાં જઈએ તે છતાં પણ અમારી જે પ્રાથમિક મુદ્દાઓ છે, જે આરોગ્યના મુદ્દાઓ છે એનાથી સવલતોથી અમારું ભરેલું છે। અમે આજે રજૂઆત કરી સાહેબને મુદ્દાઓ લખીને આપ્યા છે। સાહેબે ખુદે અહીંયા જે પ્રશ્નો છે એ પ્રશ્નોના લિસ્ટ બનાવીને આપ્યો છે અને સાહેબે કીધું છે કે હું રજૂઆતો કરું છું, મારું કોઈ પણ સાંભળતું નથી। તો અમે નક્કી કર્યું છે કે આટલા જે લોકો છે એની ભારી સંખ્યામાં 30 અને 29 તારીખના કચ્છ કલેક્ટરની રજૂઆત કરશું, કારણ કે આ મુદ્દો જે ઘણો બધો વિસ્તાર છે અહીંયા વધી રહ્યો છે, તે છતાં અહીંયા એક મોટું પાવર પ્લાન્ટ પણ આવેલું છે, ઘણા બધા અહીંયા એક્સિડન્ટો થાય છે, પણ અહીંયા પાયાની સુવિધાઓ ન હોવાને લીધે અહીંયાથી માણસ જ્યાં ભૂજ પહોંચે ત્યાં સુધી શું અઘટિત ઘટના બની જાય છે। તો એનું કારણ શું છે? તો એના મુદ્દાઓને લઈ અને અમે રજૂઆત કરવાની છે। સાહેબે રજૂઆત કરી છે અને રજૂઆતના મુદ્દે આજે મહેકમમાં લિસ્ટ આપેલું છે, મહેકમના લિસ્ટના આધારે અમે 30 તારીખની રજૂઆત કરશું। જો આ રજૂઆતોના અમારા જે પ્રશ્નો છે એ પ્રશ્નો સોલ્યુશન નહીં થાય તો આગળ જતા એક મોટા આંદોલનનું સ્વરૂપ લેશે।